હેલો ગાઈઝ, હું જય મેગા અમે આવી ગયા છે ભૂટાન જવા માટે. અમે અહીંયા અમદાવાદ એરપોર્ટ પર છે એન્ડ ચેકિંગ એમ થઈ ગયું છે. હવે ફ્લાઇટનો વેઇટ કરી રહ્યા છે વેઇટિંગ એરિયામાં. અહીં આપણો ફોન ચાર્જિંગ થાય છે. ચાર્જિંગ હતું 60% જેવું કરી લઈએ. માલા તો ભાઈ થોડી વાર કરી લેવાનું હોય, બરાબર ને મેગા? હવે જોઈએ કેટલા કે ફ્લાઇટ આવે છે તે પ્રમાણે જઈએ. હવે અત્યારે અમે બેસી ગયા છે, પણ હું મેગા બંને અલગ અલગ છીએ. કોલકાતાથી બાગડોગરા જવાનો વ્યૂ છે. હવે અમે પહોંચીશું બાગડોગરા. ભાઈ બહુ ગરમી હવે અત્યારે તો અહીંયા બાગડોગરામાં. ભાઈ આ 35 ડિગ્રી 40 ડિગ્રી કરતાં વધારે લાગી રહ્યું છે. મેગાની હાલત જોઈ લો, બસ આવીને પડી રહી છે. યા ભાઈ આપણા હવે અમે જઈ રહ્યા છે અહીંયાથી પુન્સુલિંગ, મતલબ બાગડોગરાથી પુન્સુલિંગનો આ રોડ છે. બસમાં લાઇટિંગ એવું કરેલું છે, સોંગ વાગી રહ્યું છે, એકદમ વાંકા ચૂકા રોડ છે. જઈ રહ્યા છે, બસ હવે પહોંચી જઈએ. હવે આપણે આવી ગયા છે અહીંયા ભૂટાનમાં ફુન્સુલિંગમાં, જ્યાં આપણે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે કે આપણે આવ્યાનું. તો જોઈ શકો છો આપણે લાઇનમાં જ ઊભા છીએ. હવે આપણે અહીંયા રજિસ્ટ્રેશન કરાવીએ છીએ. હવે લાઇન બહુ મોટી છે, બહુ બધા મતલબ આવેલા છે વિઝિટર્સ. જોઈએ આપણો નંબર ક્યારે આવે છે. રજિસ્ટ્રેશન થઈ ગયું છે. હવે અહીંયા ફાઇનલ ચેકિંગ બાકી છે આપણું. હવે આ જે છે સામે તમે જોઈ રહ્યા છો, લોકો એકદમ ડાયરેક્ટ જઈ રહ્યા છે. એ લોકલ ભૂટાનના લોકો છે, જે એ લોકોને કઈ વસ્તુ બતાવવાની જરૂર નથી, ડાયરેક્ટ જઈ રહ્યા છે. એ ખરીદી કરવા ઇન્ડિયા આવે છે. હવે આપણી આ હોટલનો પિક્ચર્સ છે. આપણે હોટલ પહોંચી જઈએ. સો ગાઈઝ, અમે આવી ગયા છે ભૂટાનની હોટલમાં, કામેકા હોટલમાં. થાકી ગયા જબ્બરના ભાઈ. વેઇટિંગ કરી રહ્યા છે. હવે રૂમ તો અલોકેટ છે, બટ 2 પર્સન હજી આવ્યા નથી, તો રાહ જોઈ રહ્યા છે. આપણે જુઓ અહીંયા ભૂટાનના રાજા અને APJ અબ્દુલ કલામ અને જવાહરલાલ નહેરુ. તો સારું એવું બધું છે રિસેપ્શન પર. તો લેટ્સ સી રૂમ કેવો હશે. તો આ એક રૂમમાં આપણે પહોંચી ગયા છે. રૂમનો વિડીયો આપણે ઉતાર્યો છે, જોઈ લ્યો તમે. રૂમ કયા ટાઈપનો આપ્યો છે. રૂમ સારો એવો છે. ટીવી બી છે. ટીવીમાં આપણા મતલબ ઇન્ડિયન ચેનલ્સ જ બધી આવતી હોય છે. બહારનો વ્યૂ છે. તો આજના માટે આટલું જ. નેક્સ્ટ વિડીયો માટે ફોલો કરી દેજો.